બસ 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 પછી ડોકીમાં ટસા ક્યાં થતા હે એ હી વારા ક્યાં હતો? ક્યાં મોકલો તો? એ તને હજળો હજળ વાળીએ મોકલ્યો તો કયું નાખો રાઈડ ઉપાડી છે ખબર નથી પડતી. હું હજળ વાળિયા જ હતો. એ પણ ફરતા સાર શેઠાને આટા માર્યા, નો જડ્યો સીમમાં, નો જડ્યો ખેતરમાં, હતો ક્યાં? હું કુંડી આડું હતો. કુંડી આડું હું ડેટું તું? એ ગાળાનો ગધેડો બનાવતો તો. હા ઢિયા જેવડો થયો હજી ગધેડા જ બનાવત. આમ જો આ તારા સંસ્કાર, આ ગધેડા જેવડો ઈ થયો ને હજી ગધેડા બનાવે. છોકરું તારું છે મને શું કે? એ બગડીને ધૂળ થયું તારા ભેગું રખડીને. એ તો કે હારી જગ્યાએ હારા છોકરા ફેરા બેહારા આને. કઈક હારા સંસ્કાર દે તો છોકરાના કઈક મગજમાં હારા સંસ્કાર આવે. કેટલું સમજાવું આને? પૂછ નકર બુથમાં નાખીને પૂછ હું વાંધો છે ઈ. મૂંગો રેન થોડીક વાર ફોહલાવું છું ને બોલાવું છું, શાંતિથી પૂછવા તો દે. હાલ ભાઈ ઓય હાલ ભાઈ વારીનો ક્યાં હતા? સાયા મારીને આયવા ભેગો વયો જાવ છે. કાઈ છોકરો આવ્યો નથી ને કાઈ મારવા એ પણ સાનો રે રોમાનક નાખીએ કળબોથમાં. આ માવતર છે કે જમ ઓય માવતર છે, જમ નથી, જમ હોય કેદું નો વયો ગયો હોય. તઈ કાઈ છોકરો આવ્યો નથી ને કાઈ ભાઈ. એ પણ મારો દીકરો આમ જો ઉપર ઉપર રોમા મારા છોકરાને પટાવે. ઉપર કોણ પટાવ. પટાવે ને હું વાંધો. ઉપર એ ઉપર લે ભાઈ આને પટાય ઉપર પટાવ. પટાય. હવે પટાવો તોય નો પટું. એલા પણ છોકરો છે, વાસળો નથી. તો પણ પૂછને હું વાંધો છે ઈ. પણ પૂછું હું થોડીક ધીરી શાંતિ રાખ, શાંતિ રાખ. હાલ હું એવો જાવ આમ તું પૂછી લે. મારા બાપ ઈ ગયા, છોકરો ઈ જાય તો રોટલા વિનાના થઈ જાવ. ઓય હા આમણો આલ ને શું તકલીફ છે? તારો બાપ કે છે દદિત્ય રિહાણો છે, ઘરે આવતો નથી, બોલતો નથી. ક્યાંથી ને બોલે આથી લગીન છોકરાને હું વાંધો કોઈ દી પૂછ્યું? પણ અમને હું ખબર હું વાંધો એ કે તો ખબર પડે ને. શું તકલીફ છે મારો દીકરો કે? આપા ડોરા કાઢે હજી. એલા એ ભાઈ હમુ જોમાને ડોરા નિશા રાખ ને, છોકરું બી જાય. નહીં કાઢે ડોરા મારો દીકરો, શું તકલીફ છે? તમે ધીમે બોલો ને છોકરું પી જાય. એલા એવો હાથ થઈ ગયો છે ભાઈ, મલકના પાણી પી પી બોલ. હવે વહુ લાવી દ્યો. હે ગારાના ગધેડા બનાવવાની વહુ વારીનું થયું હો. આ મોઈસું હરકી સેટિંગ કરાય તારી માં. પહેલેથી ને એવી છે. હે મોટા હું છે? છોકરું એ વાત કર્યો. આવ્યો છોકરો. એ આવ્યો. હું કીધું? એ કીધું શું અનર્થ થઈ ગયો. હું કીધું? વહુ વારું થાય આને વહુ જોઈ છે, વહુ તેડી આવી દ્યો કી. આને બહુ જોઈશે. આને વહુ જોઈ છે, સમજાય કઈક? આ બહુ જેવડું છે. પણ ઈ તો હું કહું છું. હા બર. હા જઈને છોકરાને કહી દે જા. હા, શું? ઓણ કપામાં કઈ થયું નથી. હા, એ ખબર એ માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી. મને ખબર છે. બરોબર. હા હજી મારે એને ઓછામાં ઓછો 10 વર્ષ ખંભાળવો છે. હે? કહી દે. હા રેકોર્ડ તોડ્યો. હવે આમ નામ રે લગભગ હું વયો જાય. નહીં ધીરણો નહીં રીએ. આમણો આય પડી જઈ જામ. આમ જો એ ઓણ કપામાં કાંઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. વરો હે નબળું, તારા બાપાનું કેવું છે હજી થોડુંક ખઈમો તો હજી 10 વર્ષ ખમી જા. ભાઈ તે આવી જ વાત આવે. એલા બાનું ભૂત ગરી ગયું લાગે આનામાં. હું છોકરો નથી તમારો. એ અમે ક્યાં ના પાડીશું? તું જમનો પાડ્યો છો, તું અમારો છોકરો જ છો. તે જય ભાઈ તે ચારો વાળું કયો. એને કેસર સોયટી બુથમાં મુઈ કેટલા ઉખડે. હજો હવે રેડી હાલ છે. એ થોડોક ટાઈમ ખમી જાય તો હું બગડી જાય કાંઈ? હું તમે કપામાં કાઈ નતું, તમે ખમવાનું કીધું. કીધું. હું ખઈમો. ખમી ગયો ને મારી દીકરી, ખમી ગયો, મને ખબર છે. ઓણ વરસાદ જેવું બહુ છે, હું આવતો રસ્તામાં મને બહુ વરસાદ નડ્યો. આ તોય તું ખમી ગયો, અમને ખબર છે મોળો પઈ ગયો. ખઈમો. હા હવે આમ નામ રે તું વયો જાય. નહીં વયો જા. વર નબળું છે, તારા હારા કાવડિયા દેવાના છે, એટલે થોડોક ટાઈમ ખમી જા. પછી આવનાર વરમાં હારું થાય તો તારી વહુના આણા તેડી આવશું, બરોબર? બાકી હેને મોટા આવું ને આવું રહી છે ને ભાઈ, આ તારું છોકરું આવા ને આવા વાત કરશે તો મારે કઈ તારા ભેગું રહેવું નથી. અને આવી રીતે મને મલકમાંથી પાછો તેડી આવતો નથી. આ તારું છોકરું બગડી ધૂળ થઈ ગયું. ઉપર સાંભળ. શું હા ભાઈ? આ બાજુ આવતો. આ બાજુ નથી આવતું, હું તને કહું ઈ સાંભળ. એને ઉભો રે. મજા લેવી છે, નકર આપણને મજા નહીં આવે ને કઈ આપણું નખું. મારે તારા ભેગું નથી રહેવું. અને મને આજ પછી કોઈ દી બોલાવતો ને હું જાઉં મારા તો દે. કઈ નોખું બોલાવતો ના. બાધો બાધો બહુ હારી ના લાગો બાધો.
આણા તેડીયો બાપના આમ તો નોખો નો એ! શું હે હું છે એ શું તારે ઉભો રે, પેલા ઉભો રે. આ કોણ છે ભેગું? એ મારો ભાઈ બને આવા ભાઈબંધ હોય દેતો એને. કેનો છોકરો એલા? નરેન્દ્ર મોદી નો ડોળું બોડીનો. એ તારા બાપ મારે હું કેવો હોય તને? એટલે કાકા નો આ તો બરાબર. ખબર નહોતી. આ તે પૂર્વ બોલે લગ નાખે કળબોતમાં શું કરવા આવ્યો? તમારે શું કામ હે? કબળ હું કામ છે? ચીપ કેમ તારી માં છોટી હે? એ ચોટે હે? કંપની જોતે. બોલ છે ભાઈ આમ જો હા ભાઈ, આ તારા ભાઈબંધ છે? તારા વહુના આણા કાલ સવારે તેડી આવી બરોબર. બીજે દી આનો સંગત મૂકી દી ને તારી માં ત્રીજે દી વહી જવાની છે. મૂકી દો અને મને આની ઉપર ભરોસો જ નથી આવતો. મૂકી દો આપા ઈ તો બધું ઠીક આ નાકે હું કર્યું ના કે શું લાલી કરી તરથી દાંતમાં સોઈ પડી. શું આ ટીમ શું શેનું થઈ ગયું હેલા માર કર્યું તું હે માળ બરોબર કર્યું બરોબર. હું કહ્યું તું? મધની માય મડની માં. મડની મડ કાઈ વાંધો નહીં, ભલ કરી. હા ભાઈ, આ તને આજ વાંધો હતો આ મને આજ વાંધો તો પણ ઘરના ખૂણામાં બેહીને કહી દેવાય ને આ ગામ વસારે કીધું આપા તમને કેમ કેવું એમ. મને હરમ આવે સમજો, હા જઈને છોકરાને કહી દે હા આજ વાંધો હોય. હા એ કાલ સવારે હોડાનો સૂરજ ઉગે હા એટલે એના વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું. હવે જઈને છોકરાને કહી દે વાઈલા શેઠે મોટર ચાલુ છે, પાણી વાળો વિયો છે, જાય પોપટ મોકલી દે હાલ. તું આમ વયો જા હું સમજાવી દઉં સમજાવો હા એ કાલ હવારનો હોરજ ઉગે એટલે તારી વહુના આણા તેડવાનું પાકું પાકું બરોબર અમે તારી વહુને તેડી લઈ આવશું આ લઈ આવું છું હાલો જાય એ અમે લઈ આવશું અમે જાય છીએ તારે નથી આવું અહીંયા એ હમણાં મારા હારાનો મિસ કોલ આવ્યો હે હા હારણ મિસ કોલ આવ્યો હા આવ્યો તને કોઈ દી હાસે ખોટે મેસેજ અહીંયા કોઈ દી મેસેજ ન આવ્યો. ઈ જ વાત છે સમજો છોકરા પછી અને મેં કર્યો ફોન હેટ આપણે દાતારના દીકરા ને કરી પછી મને કે હું કરો જમાઈ રાજા શું કરે એ તું જમાઈ રાજા અત્યારે જામનગરમાં રામા મંડળ રમી રહ્યા હા મેં કીધું બોલો બોલો પપ્પા હે હા હા હરણે પપ્પા તારા બાપ ને કોઈ દી કીધું એને પપ્પા નો કહેવાય એને શું કહેવાય તય એને બાપુની આ તારું છોકરું આમ જો આ તારા સંસ્કાર. બગાડીને ધૂળ થઈ ગયું હવે આને ઠેકાણે પાડી દે તઈએ ઠેકાણે પડશે શું છે હું કીધું તારા હારાએ મને કે કાલની તારીખમાં 10 વાગે આણા તેડવા તેડી જાજો નકર 10 ને 5 બીજા ઠાઠું મારે હે હા ભાઈ રે કરી ભાઈ એ આનું હારો એમ કે છે શું? કે દી સતા 10 વાગ્યા પહેલા આવી જજો નકર 11 વાગ્યા તો બીજા ખાપ કે એલા તને કીધું તો ખરી. હા એનો કાલ સવારે હોનાનો સૂરજ ઉગે હા. એટલે એના વહુના આણા તેડવા જવાનું પાકું. હા. બરોબર. છોકરાને કહી દે હવે વાડીએ વિયો જાય જા. હવે ઈ ફાઇનલ વાત થઈ ગઈ છે ઈ આપા ખોટું ખોટું કે એને હોનામ હુરજ ઉગે જ નહીં હમણાં વાડીએ જઈને જો મોટર ને બધું બારી નાખું જો એલા હે હા ફેર તો એલા એવું કાઈ નથી કરવું. ઓલા ઘઉંમાં દિવાળી મૂકી દો જો હવે નથી મેલવી એલા દિવાળી આ ભૂખ ભેગો કરશીએ. ખાવ શું અહીંયા બે બાજુ મારે આમ એ જો- આમ જો હા એ તું વાડીએ વઈ જા વાયલા છેટે મોટર હાલે છે ચાલુ કરીને મને નાકા વારવા અમે તારે વહુને તેડીને લઈ આવશું અરે તેડી નથી લેવા ગાડામાં લેવાના એ પણ ગાડામાં લઈ આવશું નહીં ખંભે મારી લઈ આવીને નાખું એક છેડામાં પડબોતમાં શેડામાં ઈ શું? લાંબા ટૂંકા આંગળા કરો છોકરું છે લાગે હાલ હવે વિયો જા હાલ. હાલ આઈ અમે ગાડામાં બેહારીને લઈ આવશું થોડાક વાપરવાના તો દિયો માઈક તારા બાપ પાસે મને બોલાવ્યો એને અહીંયા કાઈ છે નહીં. માઈક તારી બાપ પાસે મારી પાસે કાઈ નથી આ છોકરો નો પપ્પા દે નો કાકા દે આ છોકરો એ તો ઢાઢો થયો ખુદ કમાઈને ખાને ખબર પડે કેમ કમાય છે પણ કોઈ કામ જ કેવા આવવું જોઈએ ને ગારાના ગધેડા બનાવશ ને ઈ વેસાય. તારા જેવો કે ગધેડો જળે ન્યા. તો કોઈ દી ગધેડો બન્યો જ નહીં મારા નો શું બને બનાવસ? આપણો કુટુંબ જ વાકું ચૂકું છે કા નામ રહી જાય સિંગડામ જાય એકવાર મને
કામે કઈ ગયા કપા વીણવા હા ઈ વીણવાને બદલે મેં તો કપા બધું માંડ્યું ઉપાડવાનું ચાલુ કર્યો મને કે તું નો આવતો હવે પછી કપ્પાની થાઠિયું થાય હા હાલ હવે વિયો જાલ હવે વયો જા વાડીએ ચાલો જાઓ હા હાલ ભાઈ પાછો આવતો છોકરું નહીં છોકરું ગયું હાલ છોકરું ગયું ભાઈ આપણે જાય હવે થાય કા હા ભાઈ હા છોકરું છે કે શું છે મોટા પણ આ તારું છોકરું નથી તારા જેવું છોકરાને નથી હાયરે ના લઈ જાય એ નથી તારા છોકરાને જેવું હાયરે ના લઈ જાય જાને એલા વિયો જાને હવે હે તમને તો બાપા શું છે વર્તી પર હે ને હા કાકાને હે ને ગાડામાં ના બેહાડ કા શું છે કઈ વાંધો નહીં બેરો ઉપાધિ કરી મેં શું વાંધો મને શંકા પડે શેની શંકા પડે છે વર્તી પર ગાડામાં કરિયાવર તિજોરી સમાન હાથે બધું હોય તો ગાડું ઉડે હા ને એ અમારું તારું થઈ જતું છોકરું હોય ને તો તારો કાકો હાલીને આવતો રહી છે આપણા બળધું નબળા ગાડાના ટાયર હાઈ મને નબળા ખબર છે હાલ હવે હાલતો થઈ જા મને ખબર છે જા હું હાલીને વયો આવીશ વિયોજી હવે કેના જેવું થયું નથી તારા જેવું નથી મારી ભાભી જેવા છોકરું થયું કેના જેવું એલા છોકરું હોય કા માં ઉપર જાય કા બાપ ઉપર જાય કા મોહાર ઉપર જાય કે ગામના સરપંચ ઉપર તો ન જાય ગામનો સરપંચ જ આવો નથી હું કેવો તારા બાપ જેવો. હવે લાગે છે થોડો થોડો લખણ એના આવે એવું હાલ લાગે વિયો જાલ અને પાછો શું લેવાય હોય પૂછવા આવ્યો આમ જાને આવતો ને પાછો અને વહી જજે તારા મામાને ઘરે મારા મામાને ઘર નથી જવું કેમ મામા બીજાને ઘેરે નીકળ નીકળ તે હાલ તો વિયો જાલ છોકરા નામ તગડે કોઈ વાહ આપા વાહ હવે જાને તમારે હાર આટું કેરોસીન લેતું જાવું અહીંયા કેરોસીન ને હું કરું જા હવે વયો જાલ કંટાળો હોય તો કામ લાગે ને જાને કંટાળો તો અમને આવ્યો ગયું લગભગ કે ગયું પાછું આવશે તો ગેબો ખાઈ છે હું કાકા હવે જાને બાજુ હે ટેણીઓ ઝૂકે નહીં કર ભેગું થઈને તારા બાપ ગોઠણે આવી ગયો ઝૂકવા વારી હવે વિયો જાલ નકર બળિયા ભેગો ઝૂકી જાય રે હવે તે મારવાની દાતી મારે છોકરો છો હું કાંઈક તો જોવો એલા જાને પિતૃ પાવા જોઈશે આનામાં બા ઘણીએ ઘણી આવે વિયો જાવ હાલ ઠીક છે હાલો હાલો જય દ્વારકાધીશ હા જય ઠાકર એ ભાઈ હા ભાઈ છોકરું ગયું ગયું ને સાંભળ હા એ વાતો એવી સંભળાય હા હે ભાઈ હા ભાઈ એ છોકરાના હોના આણુડા તેડવા જાવા ભાઈ હા ભાઈ પણ ભાઈ એ વાવણીનો સમય થઈ ગયો હા એ આજ નું વાવણી કરી હા. કાલ હોરે હોનાનો હુરજ ઉગે હા એટલે છોકરાના વહુના આણા તેડવા જાવા હા પરંતુ ભાઈ હા. સાંભળ્યું છે હા એ આપણા મહારાજા પાપી પેટે વાંજ્યા છે ભાઈ હે ભાઈ વાંજ્યાના શુકન લઈ અને વાવણી વાવવા જાય ને વીરા હા તો એ ખેતરમાં આપણો એક કણ પણ ન ઉગે વીરા એ ભાઈ ધરાઈ ધાન ભેગા ન થાય હા એટલે આજ રાજના માર્ગે હાલવું નથી ના એ કેડીના માર્ગે હિલા જાય હાઈલા જાય બરોબર હા. હાલ વીરા લે હા એ વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી ને વાવવાન હાય તારે એ વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી